લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વિરાટનગર સ્થિત ધારેશ્વર મહિલા મંડળ દ્વારા પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર માસ દરમિયાન બહેનોએ ભક્તિભાવપૂર્વક ભગવાનની પૂજા અર્ચના, સ્તુતિ, કીર્તન અને ધૂન દ્વારા આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું। પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ સવારે બહેનો દ્વારા વ્રત, પૂજા અને ભગવાન પુરુષોત્તમની કથા વાર્તાનું શ્રવણ કરવામાં આવ્યું। ઉપરાંત ભજન, કીર્તન અને ધૂનના કાર્યક્રમો દ્વારા ધર્મ અને સંસ્કૃતિના સંસ્કારોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે વન ભોજન, ધૂન, રાસ ગરબા તેમજ ભગવાન સત્યનારાયણની પવિત્ર કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન ભક્તિ, એકતા અને આનંદનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। મહિલા મંડળની બહેનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસ સનાતન હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ માસમાં કરવામાં આવેલા પુણ્ય કર્મો, ઈશ્વર ભક્તિ તથા સત્કાર્યોનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। આ ભાવનાથી સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ષાબેન, નીતાબેન, માયાબેન, ભાનુબેન, કિરણબેન, પુષ્પાબેન, સોનલબેન, ગીતાબેન, હંસાબેન, શોભનાબેન, કૈલાસબેન તથા શંકુબેન પટેલ સહિતની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમની સેવા ભાવના અને સમર્પણના કારણે સમગ્ર આયોજન સફળ અને યાદગાર બન્યું હતું। ધારેશ્વર મહિલા મંડળના ભક્તિમય આયોજનથી વિરાટનગરમાં ધાર્મિક ચેતના અને સામાજિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે। રિપોર્ટર જયેશભાઈ મોરી। જય તારેશ્વર મહાદેવની જય। થાનગઢ અમારા વિરાટનગર મહિલા મંડળમાં ધારેશ્વર મંદિર અમારે છે અને મહિલા મંડળ તરફથી અમે આ બધું આયોજન કરેલ છે અને દર પુરુષોત્તમ મહિનામાં આવી રીતે અમે પ્રેમથી બધા આનંદથી એકબીજા હળી મળીને આવી રીતે પુરુષોત્તમ મહિનો ઉજવીએ છીએ અને કાઠાગોળને પૂજી, કાઠાગોળના આમુરા જામુરા વાર્તાઓ કરવી અને બધું વ્યવસ્થિત રીતે અમે બ્રાહ્મણને બોલાવીને બ્રાહ્મણની સાક્ષીમાં અમે આ બધું આયોજન કરી છીએ અને વચ્ચે અમે દીવડા પ્રગટાવીને આરતી કરી છે, સાથીઓ પૂરી ઘઉંનો એવો છાસુ ફેરવીએ, મહિલા વલોવી, એવા બધા નોખા નોખા જે બધા અમારા મહિલા થતા હોય ને એવા બધા નાટકો કરી, રાસ કરવી, ગરબા કરવી, ભનિયારીના બેડા લઈને અને આજે અમારે આ સત્યનારાયણની કથા કરવાની છે।